મારું નામ સુધીર છે. અમે 3 ભાઈ બહેન હતા અને ખૂબ જ ગરીબીમાં જીવી રહ્યા હતા. પિતાજીના અવસાનને હજી એક જ અઠવાડિયું થયું હતું કે મોટા ભાઈએ ઘરમાં ઝઘડા શરૂ કરી દીધા અને કહેવા લાગ્યા કે મારે આ ઘરમાં નથી રહેવું. મોટા ભાઈએ બાજુનું જ ઘર ભાડે રાખી લીધું. એક દિવસ અમે બધા ભૂખથી વ્યાકુળ થઈને રડી રહ્યા હતા, જ્યારે હું મારા પડોશમાં રહેતા મોટાભાઈના ઘરે ખાવાનું માંગવા ગયો તો તેમણે મને ગાળો આપીને ભગાડી દીધો. તેઓ જાણતા હતા કે અમારા ઘરમાં કમાનાર તેમના સિવાય બીજું કોઈ નથી અને પિતાજી પણ મરી ગયા છે. ક્યાંક અમે તેમના પર અને ભાભી પર હંમેશા માટે બોજ ન બની જઈએ. હું શાળા છોડીને હોટેલમાં સફાઈનું કામ કરવા લાગ્યો અને માં કપડાં સીવીને અમારા બંને ભાઈ બહેનનું પેટ ભરવા લાગી. 9 વર્ષ પછી ઉપરવાળાની મારા પર એટલી મોટી કૃપા થઈ કે હું પોતે હોટલનો માલિક બની ગયો અને પછી શહેરમાં શિફ્ટ થઈ ગયો. એક દિવસ મારી હોટેલમાં નોકરી માંગવા માટે એક માણસ આવ્યો, પણ જેવા મેં એ ગરીબ માણસનો ચહેરો જોયો તો મારી આંખો ફાટી જ રહી ગઈ, કારણ કે તે તો પિતાજીની બીમારીને હવે 3જો મહિનો ચાલી રહ્યો હતો અને આ 3 મહિનામાં અમારું હસતું રમતું ઘર એક સ્મશાન ઘાટની જેમ શાંત થઈ ગયું હતું. મારા પિતાજી, જે આખા મોહલ્લામાં પોતાના કડક અવાજ અને હાસ્ય માટે જાણીતા હતા, હવે તેઓ માત્ર હાડપિંજર બનીને રહી ગયા હતા અને ખાટલા વશ થઈ ગયા હતા. તેમનું શરીર દિન પ્રતિદિન સુકાતું જતું હતું અને રંગ એવો પીળો પડી ગયો હતો જાણે શરીરમાં લોહીનું એક ટીપું પણ બાકી ન રહ્યું હોય. પિતાજીને કેન્સરની બીમારી હતી અને તેમની આ બીમારી લાસ્ટ સ્ટેજ પર ચાલી રહી હતી. ડૉક્ટરે કહ્યું હતું કે તેમનું બચવું મુશ્કેલ છે, પરંતુ માની મમતા અને બાળકોનો પ્રેમ ક્યારેય હાર નથી માનતો. એટલે માએ પોતાના કાનની બુટ્ટીઓ વેચીને પિતાજીની દવાઓ લીધી હતી, પરંતુ એ દવાઓએ પણ પિતાજીના શરીર પર અસર કરવાનું છોડી દીધું હતું. હવે પિતાજી એટલા વધારે બીમાર થઈ ગયા હતા કે અમે ઘરમાં રાખીને તેમનો ઈલાજ કરાવી શકીએ તેમ નહોતું. ઘરમાં મારા માતા પિતા સિવાય હું, મારી નાની બહેન અંશરા અને મોટા ભાઈ અનુજ રહેતા હતા, અથવા એમ કહો કે ભાઈનું આ ઘરમાં રહેવું ન રહેવું બરાબર હતું. તેઓ કહેવા ખાતર તો અમારા પરિવારના સભ્ય હતા, ઘરના સૌથી મોટા હતા અને પિતાજી પછી એ જ અમારા રક્ષક હતા. પરંતુ તેમણે તો જાણે જ્યારથી પ્રીતિ ભાભી સાથે લગ્ન કર્યા ત્યારથી પોતાના આખા પરિવારથી મોઢું ફેરવી લીધું હતું. મારા પિતાજી શરૂઆતથી જ એવું ઈચ્છતા હતા કે તેમના બાળકો ખૂબ ભણે ગણે અને ખૂબ કામયાબ બને. તેઓ તો અંશરાને પણ એવું જ કહેતા હતા કે મારી અંશરા દીકરીને હું એટલું ભણાવીશ કે એક દિવસ તે ડૉક્ટર બનશે અને હું પોતે તેની પાસે પેશન્ટ બનીને મારો ઈલાજ કરાવવા જઈશ. અંશરા પિતાજીની વાતો પર ખૂબ ખુશ થતી હતી. ભલે અમારા પિતાની કમાણી એટલી વધારે નહોતી, પણ તેમ છતાં તેઓ પોતાની ઓછી કમાણીમાં પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને અમને સારું શિક્ષણ અપાવી રહ્યા હતા. ભાઈએ પણ પ્રાઇવેટ સ્કૂલમાંથી ઇન્ટર કર્યું હતું. ત્યાર પછી તેમનું કોલેજમાં એડમિશન થયું તો ત્યાં તેમની મુલાકાત પ્રીતિ ભાભી સાથે થઈ. પ્રીતિ ભાભી અને ભાઈની આપસમાં સારી દોસ્તી થઈ ગઈ હતી. ભાઈ ક્યારેક ક્યારેક પ્રીતિ ભાભીને અમારા ઘરે પણ લઈને આવતા હતા. અમારામાંથી કોઈને પણ આ વાત પર વાંધો ન હતો કે તેઓ એક જુવાન છોકરીને ઘરે કેમ લઈને આવે છે, બલકે અમે બધા તેમના વખાણ કરતા હતા. ભાઈ હંમેશા એવું જ કહેતા કે પ્રીતિ મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને એના સિવાય કંઈ જ નથી, અને અમે તેમની વાત સરળતાથી માની લેતા હતા. એ સમયે મારી ઉંમર 12 વર્ષની હતી અને મારી બહેન 10 વર્ષની હતી. અમે નકામી વાતોથી દૂર રહીને મોટે ભાગે અમારું ધ્યાન ભણવામાં લગાવતા હતા. ભાઈનું ભણવાનું જેવું પૂરું થયું કે મારા માતા પિતાને લાગ્યું કે હવે તેઓ કોઈ સારી નોકરી કરશે. પિતાજી વારંવાર તેમને કહેતા હતા કે બેટા, તારી નોકરી માટે ક્યાંક એપ્લાય કર. ભાઈ કહેતા કે પિતાજી, હું કોશિશ કરી રહ્યો છું, બસ તમે મને આશીર્વાદ આપો, મારી જિંદગી જલ્દી જ બદલાવાની છે. ભાઈની વાતો સાંભળીને મારી મા અને પિતાજી ખૂબ ખુશ થઈ જતા હતા અને તેમને આશીર્વાદ આપીને કહેતા
કે ઉપરવાળો તને હંમેશા કામયાબ રાખે. પિતાજીનું કહેવું હતું કે મારા બાળકો જ્યારે ભણી ગણીને કામયાબ થઈ જશે અને મારી ગરીબીને દૂર કરી દેશે ત્યારે મને મારી મહેનતનું ફળ મળી જશે. જે મહેનત મેં મારા બાળકોને ઉછેરવામાં કરી છે, આ સાચું હતું કે પિતાજી અમને ઉછેરવામાં ખૂબ મહેનત કરી. પિતાજી શરૂઆતથી જ ગરીબ હતા, સામાન્ય મજૂર હતા અને મજૂરી કરીને દિવસ રાત પોતાના શરીરને મજૂરીના હવાલે કરીને તેમણે અમારો ઉછેર કર્યો, અમારું પેટ ભર્યું, અમને સારું શિક્ષણ આપ્યું. પિતાજીને લાગતું હતું કે જેવી ભાઈની નોકરી લાગી જશે તો તેમની કમાણીના પૈસાથી ઘરની વ્યવસ્થા સારી થઈ જશે. પરંતુ એવું થઈ શક્યું નહીં. ધીમે ધીમે પિતાજીની તબિયત ખરાબ રહેવા લાગી. પિતાજીએ કામ પર જવાનું બંધ કરી દીધું, પરંતુ તોય તેઓ પોતાની ખરાબ હાલતમાં ક્યારેક ક્યારેક કામ પર ચાલ્યા જતા. તેમણે પોતે ઓછું ખાધું પણ અમને પેટ ભરીને જમાડ્યા. તેમની ઘણી બધી આશાઓ ભાઈ સાથે જોડાયેલી હતી, કારણ કે ભાઈનું ભણવાનું હવે પૂરું થઈ ચૂક્યું હતું અને પિતાજી ઈચ્છતા હતા કે હવે ભાઈ આખા ઘરની વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લે. પરંતુ ભાઈએ એવું ન કર્યું. એક દિવસ ભાઈ ખુશ થઈને ઘરે આવ્યા અને માને ગળે લગાવતા કહેવા લાગ્યા કે આજે હું ખૂબ ખુશ છું માં. પિતાજી પણ પોતાના રૂમમાંથી તેમની બધી વાતો સાંભળી રહ્યા હતા અને મનોમન ખુશ થઈ રહ્યા હતા. તેમને લાગતું હતું કે ભાઈના ખુશ થવાનું કારણ કોઈ સારી કંપનીમાં નોકરી લાગી જવું છે, પરંતુ અસલી હકીકત તો કંઈક ઓર જ હતી. જ્યારે માએ ભાઈને પૂછ્યું કે બેટા, તું કઈ વાત પર ખુશ થઈ રહ્યો છે, મને પણ તો જણાવ. ભાઈએ કહ્યું કે માં, મને પ્રીતિ મળી ગઈ છે. પ્રીતિના પપ્પા અમારા બંનેના સંબંધ માટે માની ગયા છે. આ સાંભળતા જ માનો ચહેરાનો રંગ ઉડી ગયો અને અંદર બેઠેલા પિતાજી પણ વિચારમાં પડી ગયા હતા કે આખરે ભાઈની વાતનો શું મતલબ છે. માએ કહ્યું કે બેટા, પ્રીતિ મળી ગઈનો શું મતલબ છે? પ્રીતિ એ તારી દોસ્ત ને, કોલેજવાળી? ભાઈએ ફરીથી ખુશ થઈને કહ્યું કે હા માં, એ જ પ્રીતિ. તેમણે આગળ થોભીને જણાવ્યું કે માં, અસલમાં વાત એમ છે કે હું પ્રીતિને પહેલાથી જ પસંદ કરું છું અને તે પણ મને પસંદ કરતી હતી. પ્રીતિના પપ્પા તેના લગ્ન કરાવવા જઈ રહ્યા હતા, પરંતુ પ્રીતિએ જલ્દી જ પોતાના ઘરમાં મારા વિશે જણાવી દીધું. તેના પપ્પા પ્રીતિની વાતો સાંભળીને ના પાડી ચૂક્યા હતા કે તેઓ તેના લગ્ન મારી સાથે નહીં કરાવે. પરંતુ જ્યારે તેઓ મને મળ્યા અને તેમણે મને જોયો તો હું તેમને પહેલી નજરમાં જ પસંદ આવી ગયો. અને પછી વિચારો કે શું થયું? માં ગભરાયેલા અને અજાણ્યા અવાજે બોલી કે શું થયું? ભાઈએ કહ્યું કે માં, તેમણે મને કહ્યું કે જલ્દી જ ફેમિલીને અમારા ઘરે લઈને આવી જાઓ. માં, હવે તમે અને પિતાજી કાલે જ પ્રીતિના ઘરે જઈ રહ્યા છો, મારો સંબંધ લઈને. માં અટકતા અવાજે કહેવા લાગી કે પણ બેટા, તું આ શું કહી રહ્યો છે? હજી તો તારી નોકરી પણ નથી લાગી અને તું લગ્ન કરવા માંગે છે? ભાઈ કહેવા લાગ્યા, તો શું થઈ ગયું માં? નોકરી પણ થઈ જશે. હું નોકરી માટે કોશિશ કરી રહ્યો છું ને, તમે ચિંતા કેમ કરો છો? પિતાજી, જે અંદર બેસીને શાંતિથી આ બધું સાંભળી રહ્યા હતા, તેમનું દિલ ઉદાસ થઈ ગયું અને તેઓ જે પોતાના દીકરાના મોઢેથી નોકરીની ખુશખબર સાંભળવા માટે બેચેન બેઠા હતા, હવે પોતાના દિલને દબાવીને મુસ્કુરાયા તો ખરા, પણ તેમની મુસ્કાન પાછળ એ સુકૂન નહોતું જે આવવું જોઈતું હતું. માં પિતાજીના રૂમમાં ગઈ અને તેમને બધું જ જણાવવાની કોશિશ કરવા લાગી. ત્યારે પિતાજીએ હાથ ઊંચો કરીને માને કહ્યું, મેં અનુજની બધી વાતો સાંભળી લીધી છે. હું સૂતો નહોતો, જાગતો હતો. હવે જ્યારે આપણો દીકરો એ છોકરીને પસંદ કરી જ ચૂક્યો છે તો પછી આપણે એ જ કરવું પડશે જેવું તે કહે છે. માં કહેવા લાગી, પણ હજી તો તેની નોકરી પણ નથી લાગી અને વળી આપણા ઘરના હાલત પણ એવા નથી કે આપણે તેના લગ્ન કરાવી દઈએ. તમારી તબિયત પણ સારી નથી રહેતી અને આપણી પાસે લગ્ન કરવા માટે પૈસા પણ ક્યાં છે? પહેલાં તો અનુજ કહેતો હતો કે એ છોકરી તેની દોસ્ત છે અને હવે અચાનક તેને આપણા પર બોમ્બ ફોડી દીધો કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. તેને છોકરીના પિતાને તો લગ્ન માટે રાજી પણ કરી લીધા અને અહીં પોતાના માતા પિતાને હવે જણાવી રહ્યો છે. માને આ બધું પસંદ આવ્યું નહોતું,
માં ઉદાસ હતી, પરંતુ પિતાજીએ તેમને સમજાવ્યા અને કહ્યું કે જ્યારે સંતાન સમજદાર થઈ જાય છે અને જુવાનીના જોશમાં ભટકવા લાગે છે તો તેને કોઈ રોકી નથી શકતું. હું નથી ઈચ્છતો કે મારો જુવાન દીકરો કોઈ ખોટું કદમ ઉઠાવે અથવા આપણી વિરુદ્ધ જઈને કંઈક એવું કરે જેથી લોકો આપણા ઉછેર પર આંગળી ઉઠાવે. જેવું અનુજ કહે છે એવું જ કરો. મારી તો તબિયત સારી નથી, કાલે હું તો નહીં જઈ શકું, પણ તું અંશરા સાથે ચાલી જજે. મા પિતાજીના કહેવા પર પ્રીતિ ભાભીના ઘરે સંબંધ લઈને જવા માટે તૈયાર થઈ ગઈ હતી. મને અને અંશરાને આ વાતની જ્યારે ખબર પડી તો અમે બંને ખૂબ ખુશ થયા હતા. અમે વિચાર્યું કે આપણા ઘરમાં લગ્નના ફંક્શન થશે, ભાભી આવશે, પરંતુ અમે એ નહોતા જાણતા કે અમારી ખુશી હવે માત્ર થોડા મહિના જ રહેવાની છે. માં પ્રીતિ ભાભીના ઘરે સંબંધ લઈને ગઈ હતી અને તેમના ઘરના લોકોએ સંબંધ નક્કી પણ કરી દીધો. ભાઈ અને ભાભીની સગાઈ પણ થઈ ગઈ હતી. જો કે આ સગાઈ પિતાજીને ખૂબ મોંઘી પડી હતી. ભાઈને તો કમાવાની ચિંતા હતી કે ન તો પોતાના પિતાની બીમારીની ચિંતા હતી. બસ તેઓ ગમે તે રીતે પ્રીતિ ભાભી સાથે લગ્ન કરીને તેમને ઘરમાં લાવવા માંગતા હતા. જેમ તેમ કરીને ભાઈ ભાભીના લગ્ન પણ થઈ ગયા. ભાઈએ લગ્ન પહેલાં જ નોકરી માટે કેટલીય કંપનીઓમાં એપ્લાય કરેલું હતું. ઉપરવાળાની કૃપા થઈ કે લગ્ન થયાના થોડા દિવસો પછી જ તેમની નોકરી લાગી ગઈ અને પછી ધીમે ધીમે તેમણે ઘરમાં પૈસા આપવાનું પણ શરૂ કરી દીધું હતું. પિતાજીને થોડો સુકૂન મળી ગયો કે અનુજ હવે ધીમે ધીમે ઘરની વ્યવસ્થા સંભાળી લેશે. બીજી તરફ ઘરના કેટલાય પ્રકારના ખર્ચા હતા અને અમારા બંને ભાઈ બહેનનો ભણવાનો ખર્ચ અલગથી હતો. પિતાજી હવે પૂરી રીતે ઘરમાં રહેવા લાગ્યા અને દિન પ્રતિદિન તેમની બીમારી વધતી જતી હતી. તેમને સારા ઈલાજ અને સારી હોસ્પિટલની જરૂર હતી. માં વારંવાર ભાઈને કહેતી હતી, બેટા તારા પિતાજીને કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરાવી દે, પરંતુ અત્યાર સુધી એવું થયું નહોતું. પિતાજીનો ઈલાજ શરૂઆતથી જ સરકારી હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો, પણ હવે ભાઈની બેદરકારીના કારણે ત્યાંથી પણ તેમનો ઈલાજ થઈ શકતો નહોતો. ભાઈ ઘરમાં બિલકુલ ધ્યાન આપી રહ્યા નહોતા. ક્યારેક ભાભીને શોપિંગ પર લઈ જતા તો ક્યારેક ડિનર પર લઈ જતા. ભાભી ઘરનું કોઈ કામ નહોતા કરતા અને ન તો ઘરના કોઈ સભ્ય સાથે વાત કરતા હતા. તેમના માટે તેમનો પતિ અને તેમનો રૂમ જ સૌથી જરૂરી હતો. હું કે મારી બહેન પણ તેમની સાથે ક્યારેય વાત કરવાની કોશિશ કરતા તો તેઓ અમારી વાતને નજરઅંદાજ કરી દેતા. તેઓ આખો દિવસ પોતાના રૂમમાં બેસીને મોબાઈલ ચલાવતા રહેતા અને રાત્રે ભાઈના આવતા જ તૈયાર થઈને બંને પતિ પત્ની ઘરની બહાર નીકળી જતા. ભાઈને ઘરની મુશ્કેલીઓ બિલકુલ દેખાઈ રહી નહોતી. કેટલાય મહિના તો આ જ રીતે પસાર થઈ ગયા. અમારામાંથી કોઈ તેમને કંઈ કહેતું નહોતું. માને આ બધું ખરાબ પણ લાગતું. તે ભાઈ કે ભાભીને ટોકવાની કોશિશ કરતી હતી, પણ પિતાજી માને એવું જ કહેતા કે આ લોકો વતી કંઈ ના બોલ, જુવાન છોકરાઓ છે, જિંદગીને તેમના હિસાબે જીવવા દો. આ વાતનો ફાયદો ભાઈ અને ભાભી સારી રીતે ઉઠાવી રહ્યા હતા. ધીમે ધીમે ભાઈએ ઘરમાં પૈસા આપવાનું પણ બંધ કરી દીધું. માં જ્યારે પણ તેમની પાસે પૈસા માંગતી તો ભાઈ કોઈક ને કોઈક બહાનું બનાવી દેતા. ક્યારેક કહેતા કે પ્રીતિની તબિયત સારી નથી, તેની દવાના પૈસા બચાવીને રાખ્યા છે. તો ક્યારેક કહેતા કે પ્રીતિ અને હું ફરવા જઈ રહ્યા છીએ, એના માટે પૈસા બચાવીને રાખ્યા છે. આ બધું હવે તેમના માટે રોજનું રૂટીન બની ગયું. તેઓ લોકો ઘરે જમતા પણ નહોતા. મોટે ભાગે કાં તો રેસ્ટોરન્ટમાં જમતા હતા અથવા ક્યારેક ક્યારેક ઓનલાઈન જ જમવાનું ઓર્ડર કરીને મંગાવીને ખાતા હતા. હું અને અંશરા પણ આ બધું શાંતિથી જોતા હતા કે આખરે અમારા ઘરમાં આ બધું શું થઈ ગયું. પસાર થતા સમયની સાથે સાથે ભાઈએ પૈસા આપવાનું બિલકુલ બંધ કરી દીધું. એક દિવસ માએ નક્કી કરી લીધું કે તે ભાઈ પાસેથી પૈસા માંગીને જ રહેશે. તે તેમના રૂમમાં ગઈ અને ભાઈની આંખોમાં આંખો પોરવીને કહ્યું, અનુજ, આ બધું શું થઈ રહ્યું છે બેટા? તારા પિતાજીને તારાથી કેટલી આશાઓ હતી. ઘરની વ્યવસ્થા ખૂબ ખરાબ ચાલી રહી છે. હું સિલાઈ કરું છું,
તો થોડા ઘણા પૈસા આવી જાય છે. બાળકોને ખાવાનું આપી દઉં છું, નહીંતર એ લોકોને લુખું સૂકું ખાવાનું ખવડાવવું પડે છે. તારા પિતાજીની દવાઓ માટે પણ પૈસાની જરૂર પડી રહી છે. તારી પાસે તો કેટલાય બધા પૈસા હોય છે. બેટા, વહુ રોજ નવા કપડાં પહેરે છે, તમે લોકો ફરવા જાઓ છો, બહાર જમવા જાઓ છો, પણ તારી પાસે પોતાના પરિવાર માટે પૈસા નથી. આ વાત સાંભળીને ભાઈ તો કંઈ ના બોલ્યા, પણ ભાભીનો પારો હાઈ થઈ ગયો. ભાભી મોટેથી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જુઓ અનુજ, તમારી માની નજર મારા પર જ રહે છે કે હું કેમ સારું ખાઉં છું, કેમ સારું પહેરું છું અને કેમ તમારી સાથે ખુશ છું. આ બધું એમને હજમ નથી થતું. જુઓ, હું તમને કહેતી હતી ને કે તમારો પરિવાર મને પસંદ નથી કરતો. આજે તમે બધું જ તમારી માના મોઢેથી સાંભળી લીધું ને. ભાભીની વાતો સાંભળીને ભાઈએ તેમના કહેલા એક શબ્દ પર વિશ્વાસ કરી લીધો અને તેમણે એ જ માને કહ્યું કે આજ પછી હું આ ઘરમાં નહીં રહું. આપ લોકોને મારી અને મારી પત્નીની ખુશી રાસ ન થાવી રહી. આમ તો કેટલાય દિવસોથી હું પણ તમારી સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યો હતો માં, પણ આજે તમે પોતે ચાલીને મારા રૂમમાં આવી ગયા. તો હું તમને જણાવી દઉં કે હું પણ ઘણા સમયથી આ બધા લોકોનું વર્તન જોઈ રહ્યો છું. કોઈ પણ મારી પત્ની સાથે સરખી રીતે વાત નથી કરતું, કોઈ તેના કામમાં નથી આવતું. હું કોઈ ઘર ભાડે જોઈ લઉં છું, ત્યાર પછી અહીંથી ચાલ્યો જઈશ. આપ લોકોને મારું અને મારી પત્નીનું અહીં રહેવું સારું નથી લાગી રહ્યું. માં કહેવા લાગી, બેટા, આ તું કેવી વાતો કરી રહ્યો છે? તું તારી પત્નીની વાતોમાં કેમ આવી રહ્યો છે? તું આ ઘરનો મોટો દીકરો છે. તારે તો તારા નાના ભાઈ બહેનનો સહારો બનવું જોઈએ, પોતાના માતા પિતાની મુશ્કેલીઓને દૂર કરવી જોઈએ. પણ તું તારી જિંદગીમાં વ્યસ્ત રહે છે. ભાઈ કહેવા લાગ્યા કે બસ હવે, મારે આપ લોકોની કોઈ વાત નથી સાંભળવી. હું અહીં ત્યાં સુધી જ છું જ્યાં સુધી મારા રહેવાનું ઠેકાણું નથી થઈ જતું. ભાભીના ચહેરા પર મુસ્કાન હતી. તે એ જ તો ઈચ્છતી હતી. તે આ ઘરમાં રહેવા જ નહોતી માંગતી. જ્યારે આ બધું અમને ખબર પડી તો અમે પણ દુઃખી થઈ ગયા. અમે પણ ભાઈને રોકવાની કોશિશ કરી હતી, પણ ભાઈએ પડોશવાળું ઘર જે ઘણા સમયથી ખાલી પડ્યું હતું, જે અમારા ઘરની બિલકુલ બાજુમાં હતું, તેને ભાડે રાખી લીધું અને ભાભી સાથે ત્યાં શિફ્ટ થઈ ગયા. તેઓ પોતાનું ખાવા પીવાનું તો પહેલાં જ અલગ કરી ચૂક્યા હતા, પણ હવે તેમણે પોતાનું રહેવા કરવાનું પણ અલગ કરી લીધું હતું. પિતાજીએ આ વખતે પણ તેમને કંઈ નહોતું કહ્યું અને માને એ જ સમજાવ્યું હતું કે જેવો દીકરો કરી રહ્યો છે તેમ કરવા દો. જો કે આ બધાથી અમારા ઘરના માહોલ પર ખૂબ ખરાબ અસર પડી હતી. સમય પસાર થતો જતો હતો. પિતાજીની તબિયત ખૂબ ખરાબ રહેતી. એક દિવસ તો પિતાજીને જોરદાર ખાંસી ઉપડી અને તેઓ એટલી જોરથી ખાંસ્યા કે તેમની પાસરીઓ બહાર આવી ગઈ. માં દોડતી રસોડામાંથી બહાર આવી. તેમણે પિતાજીનું માથું પોતાના ખોળામાં રાખ્યું અને રડવાનું શરૂ કરી દીધું. ભાઈ તો હવે અમારા લોકો સાથે કોઈ સંબંધ જ નહોતા રાખતા. ઘણા દિવસોથી હું અને અંશરા સ્કૂલે નહોતા જઈ રહ્યા, કારણ કે અમારા સ્કૂલની ફી ઘણા સમયથી જમા નહોતી થઈ રહી. એટલે સ્કૂલવાળાએ અમને ફી લાવવાનું કહ્યું હતું, જે અમારી પાસે નહોતી. માએ કહ્યું, જો સુધીર બેટા, તારા પિતાજીને શું થઈ ગયું છે? તેમના શ્વાસ રૂંધાઈ રહ્યા છે. મેં જોયું તો પિતાજીની આંખો ઉપર ચડી રહી હતી. મેં જલ્દીથી પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને તેમના હોઠે લગાવ્યો, પણ તેઓ એક ઘૂંટડો પણ અંદર ન લઈ શક્યા. માં બૂમો પાડવા લાગી, સુધીર બેટા, જલ્દીથી તારા અનુજભાઈ પાસે જા અને તેને કહે કે તે ગાડી લઈને પિતાજીને હોસ્પિટલ લઈ જાય. હું તો ઉઘારા પગે ભાગતો ભાઈના ઘરે ગયો. મેં ભાઈના ઘરનો દરવાજો જોરથી ખખડાવ્યો તો અંદરથી ભાભીનો અવાજ આવ્યો, કોણ છે આ સમયે? કેમ અમારું સુકૂન બરબાદ કરી રાખ્યું છે? મેં રડતા કહ્યું, ભાભી, પિતાજીની તબિયત ખૂબ ખરાબ છે, ભાઈને બોલાવો. ભાઈ બહાર આવ્યા તો તેમના કપાળ પર ગુસ્સો હતો. તેમણે મને જોઈને કહ્યું, શું મુસીબત છે સુધીર? તને ખબર નથી કે હું બપોરે સૂઉં છું? મેં તેમના પગ પકડી લીધા અને કહ્યું, ભાઈ, પિતાજીના શ્વાસ રૂંધાઈ રહ્યા છે. પ્લીઝ તમારી ગાડી કાઢો, પિતાજીને હોસ્પિટલ લઈ જાઓ
નહીંતર તે મરી જશે. ભાઈએ મારો હાથ ઝટકી નાખ્યો અને બોલ્યા, મારી ગાડીમાં પેટ્રોલ નથી, મારી તબિયત પણ સારી નથી, તું એવું કર, બહાર જઈને કોઈ રિક્ષા જોઈ લે. મેં કહ્યું, ભાઈ, રિક્ષાવાળો આટલી દૂર નહીં જાય અને અમારી પાસે એટલા પૈસા પણ નથી. ભાઈએ એક ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું, હું શું કરું? હું તારા લોકો સાથે બધા સંબંધો પૂરા કરી ચૂક્યો છું. હું મારી ગાડી મોકલીને પિતાજીનો ઈલાજ કરાવું? ખબર છે, એ ગાડી મને મારા સસરાએ આપી છે. પિતાજીની તબિયત તો એમ પણ સારી નહીં થાય. ડૉક્ટરે જવાબ આપી દીધો છે. હવે કેમ તેમનો જીવ મુશ્કેલીમાં મૂકી રહ્યો છે? ભાઈના આ શબ્દો મારા દિલ પર તીરની જેમ વાગ્યા. હું ત્યાંથી ઊંધા પગે પાછો ભાગ્યો અને ઘરે આવીને જોયું તો પિતાજી તરફડી રહ્યા હતા. માએ જલ્દીથી પોતાના માથા પર સારીનો પાલવ સરખો કર્યો અને મને કહ્યું કે બેટા, આપણે તારી સાયકલ પર જ એમને લઈ જશું. આપણે કોઈની રાહ નહીં જોઈએ. મેં પિતાજીને સહારો આપીને ઉઠાવ્યા તો તેમનું શરીર એટલું હલકું થઈ ગયું હતું, જાણે મેં કોઈ કપડાનો ઢગલો ઉઠાવ્યો હોય. મેં પિતાજીને સાયકલની કેરિયર પર બેસાડ્યા અને તેમના હાથ મારી કમર પર બંધાવ્યા. માં પાછળથી તેમને પકડીને પગપાળા ચાલવા લાગી. તપતો રસ્તો, આગ વરસાવતો સૂરજ અમારા બધાની પરીક્ષા લઈ રહ્યો હતો. હું સાયકલ ચલાવી રહ્યો હતો અને મારા આંસુ રસ્તા પર પડી રહ્યા હતા. રસ્તામાં કેટલી ગાડીઓ પસાર થઈ, લોકો પસાર થયા, પણ કોઈએ એ ન પૂછ્યું કે એક છોકરો પોતાના પિતાને આ હાલતમાં ક્યાં લઈ જઈ રહ્યો છે. જ્યારે અમે સરકારી હોસ્પિટલ પહોંચ્યા તો ત્યાંની હાલત જોઈને મારી હિંમત તૂટી ગઈ. ચારે તરફ દર્દીઓની ચીસો હતી અને નર્સો ગુસ્સામાં અહીંથી તહીં ફરી રહી હતી. મેં એક વોર્ડ બોયને બોલાવ્યો. ભાઈ, મારા પિતાજીને જુઓ, તેઓ મરી રહ્યા છે. તેને મારી સામે ઘૂરીને જોયું અને કહ્યું, કાપલી કઢાવી? મેં કહ્યું કે ના, અમે તો અત્યારે જ આવ્યા છીએ. તે બોલ્યો, તો જાઓ, પહેલાં લાઈનમાં ઊભા રહો, પરચી કઢાવો, પછી ડૉક્ટર જોશે. હું માને ત્યાં જ પિતાજી પાસે છોડીને પરચીવાળી લાઈનમાં ઊભો રહી ગયો. ત્યાં ઘણા બધા લોકો ઊભેલા હતા અને મારો વારો આવવામાં 1 કલાક લાગી ગયો. જ્યારે હું પરચી લઈને પાછો આવ્યો તો જોયું કે પિતાજી જમીન પર સૂતેલા હતા, કારણ કે હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી નહોતો. માં પોતાના પાલવથી પિતાજીને હવા નાખી રહી હતી. આખરે એક જુનિયર ડૉક્ટર આવ્યો. તેણે દૂરથી પિતાજીને જોયા અને મોઢું બગાડીને કહેવા લાગ્યો, આમને તો લોહીની જરૂર છે અને અમારી પાસે લોહી નથી. તમે આમને કોઈ બીજી હોસ્પિટલ લઈ જાઓ. મેં ડૉક્ટરના પગ પકડી લીધા અને કહ્યું, ડૉક્ટર સાહેબ, અમે બહુ જ ગરીબ લોકો છીએ, અમે ક્યાં જઈશું? તેણે મારો હાથ ઝટક્યો અને કહ્યું કે અહીં જગ્યા નથી, તમાશો ના કરો, નીકળો અહીંથી. મેં પિતાજી તરફ જોયું. જમીનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેઓ કદાચ બધું સમજી રહ્યા હતા કે તેમના દીકરાનું અહીં અપમાન થઈ રહ્યું છે. મેં મારી હિંમત ભેગી કરી અને ફરીથી પિતાજીને સાયકલ પર બેસાડીને પાછા ઘર તરફ ચાલવા લાગ્યો. પાછા વળવાનો રસ્તો મને મોતનો રસ્તો લાગી રહ્યો હતો. પિતાજીનું માથું વારંવાર મારા ખંભા પરથી નમી પડતું અને હું તેમની સાથે વાતો કરી રહ્યો હતો. પિતાજી, ઘર આવવાનું જ છે, તમે હિંમત ના હારતા. પરંતુ અંદરથી હું જાણતો હતો કે અમે બધા હારી ચૂક્યા છીએ. માં પણ ચાલતા ચાલતા રડી રહી હતી. જ્યારે મેં પિતાજીને ખાટલા પર સુવડાવ્યા તો તેમના શરીરમાં કોઈ હલચલ નહોતી. માં પિતાજી માટે કંઈક ખાવાનું બનાવવા ગઈ, પણ ઘરમાં તો દિવાસળીની સરી પણ નહોતી. ભાઈએ પિતાજીની તબિયત પૂછવાનું પણ યોગ્ય ન સમજ્યું, બલકે તેઓ તો ઘરમાં તારું મારીને ભાભી સાથે ક્યાંક ફરવા ચાલ્યા ગયા હતા. એ રાત અમારા ઘર પર કયામત બનીને ઉતરી હતી. આગળના કેટલાક દિવસો અમારા માટે મુસીબતથી ભરેલા હતા. અંતરા પણ ભાઈ પાસે મદદ માંગવા ગઈ હતી. ભાઈએ તેને પણ વઢાણ કરીને હાંકી કાઢી હતી. હવે તો પિતાજીએ ખાવાનું પીવાનું પણ બિલકુલ છોડી દીધું હતું. માએ એક ઓળખીતા પાસે ઉધાર માંગ્યું હતું, જેનાથી થોડા દિવસ માટે ચૂલો ફરીથી ગરમ થયો હતો. સવારે જ્યારે સૂરજ નીકળ્યો તો મારા દિલ પર બોજ વધી ગયો કે આજે પિતાજીની દવા ક્યાંથી આવશે,
કારણ કે ઉધારના પૈસા પણ પૂરા થઈ ગયા હતા. મને ભાઈ પર બહુ ગુસ્સો આવતો હતો કે શું કોઈ દીકરો પોતાના પરિવાર સાથે આવું કરી શકે. માએ પોતાની અલમારીમાંથી એક જૂની વીંટી કાઢી, જેના પર થોડું ચાંદીનું કામ થયેલું હતું. કહેવા લાગી કે બેટા, આ લે, આને સોનીને બતાવ, કદાચ કંઈક મળી જાય. હું એ વીંટી લઈને બજાર તરફ ભાગ્યો, પરંતુ સોનીએ તેને જોઈને કહ્યું કે આ તો પિત્તળ છે, આની કોઈ કિંમત નથી. હું ત્યાંથી રડતો રડતો નીકળ્યો અને મારા મિત્રની દુકાને પહોંચી ગયો. મનોજ મારો નાનપણનો મિત્ર હતો અને તેના પિતાની એક નાની કરિયાણાની દુકાન હતી. મેં અચકાતા તેને કહ્યું, મનોજ યાર, પિતાજીની દવા માટે 1000 રૂપિયા ઉધાર જોઈએ છે. હું જેવો કમાઈશ તને પાછા આપી દઈશ. મનોજે મારી તરફ જોયું અને કહ્યું, યાર, તું મારો ભાઈ છે, પણ હું પોતે પરેશાન છું. ગયું ઉધાર પણ તે હજુ સુધી નથી આપ્યું, પરંતુ છતાંય તેને 200 રૂપિયા મારી તરફ લંબાવ્યા હતા અને કહ્યું કે અત્યારે મારી પાસે બસ આટલું જ છે. હું એ પૈસા લઈને મેડિકલ સ્ટોર પર ગયો તો દુકાનદારે દવાની કિંમત 500 રૂપિયા બતાવી. મેં તેની સામે હાથ જોડી દીધા. ભાઈ, મારી પાસે બસ 200 રૂપિયા છે, બાકીના પૈસા હું તમને કાલે આપી દઈશ. મારા પિતાજી તડપી રહ્યા છે. પરંતુ તેને દવા પાછી શેલ્ફ પર મૂકી દીધી અને કહ્યું કે અહીં ઉધાર નથી ચાલતું, જાઓ ક્યાંક બીજેથી લઈ લો. હું ખાલી હાથે ઘરે પાછો આવી રહ્યો હતો તો ગલીના વળાંક પર મને ભાઈ મળી ગયા. તેઓ હાથમાં ફળોની થેલી લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. મેં હિંમત કરીને તેમને રોક્યા અને કહ્યું, ભાઈ, પિતાજીની દવા માટે થોડા પૈસા જોઈએ છે, તમારી પાસે તો હશે. ભાઈએ તો મોઢું ફેરવી લીધું અને બોલ્યા, મારો તો તમારા લોકો સાથે કોઈ સંબંધ જ નથી. રોજનું આ નાટક લગાવી રાખ્યું છે તમે તો, ક્યારેક દવાનું તો ક્યારેક રાશનનું. શું મેં તમારા લોકોનો ઠેકો લઈ રાખ્યો છે? જાઓ કોઈ બીજા પાસે માંગો, મારી પાસે કંઈ નથી. હું માથું નમાવીને પાછો આવી ગયો અને માને બધું જણાવ્યું તો માં કહેવા લાગી, બેટા, તેનું દિલ આપણા તરફથી સાફ થઈ ગયું છે. તે પોતાની પત્ની સાથે ખુશ છે. બપોરે પિતાજીની તબિયત વધારે બગડી તો મેં વિચાર્યું કે કેમના મોહલ્લાના ચૌધરી સાહેબ પાસે જાઉં, કદાચ તેઓ મારી કોઈ મદદ કરી દે. હું તેમના ઘરે ગયો તો તેઓ પોતાના કૂતરાને દૂધ પીવડાવી રહ્યા હતા. મેં તેમને મારી હાલત જણાવી. તેમણે કહ્યું, બેટા, જમાનો બહુ ખરાબ છે, હર કોઈ માંગવા આવી જાય છે. તું એવું કર, આ 100 રૂપિયા રાખી લે, ઉપરવાળો તમારા પિતાજીને સાજા કરી દેશે. એ પૈસા મારા હાથમાં ખૂંચી રહ્યા હતા. હું ઘરે પાછો આવ્યો તો જોયું કે અંતરા ભૂખથી બેહાલ થઈને જમીન પર સૂઈ ગઈ હતી અને માં પિતાજી પાસે બેસીને તેમનો હાથ ચૂમી રહી હતી. પિતાજીની આંખો ખુલ્લી હતી, પરંતુ તેઓ કોઈને ઓળખી નહોતા રહ્યા. તેઓ બસ છત તરફ જોઈ રહ્યા હતા, જાણે કોઈની રાહ જોઈ રહ્યા હોય. સાંજ ઢળી તો ઘરમાં અંધારું છવાવા લાગ્યું, કારણ કે વીજળીનું બિલ જમા ન થવાને કારણે અમારું કનેક્શન કપાઈ ગયું હતું. હું પણ પિતાજીના પગમાં બેસી ગયો અને વિચારવા લાગ્યો કે શું ગરીબ હોવું એટલો મોટો ગુનો છે કે તેને દવા પણ નથી મળતી. રાતના 12 વાગ્યાનો સમય હતો અને આખો મહોલ્લો સૂઈ ગયો હતો, પરંતુ અમારા ઘરમાં જિંદગી અને મોતની જંગ ચાલી રહી હતી. પિતાજી બહુ તકલીફમાં હતા. એવું લાગતું હતું કે જાણે તેમના શ્વાસ ક્યાંક અટકી ગયા હોય. માએ મને ઈશારો કર્યો, બેટા, તારા ભાઈને બોલાવી લાવ, કદાચ તારા પિતાજીના આખરી શ્વાસ તેમના મોટા દીકરા માટે અટક્યા હોય. માના કહેવા પર હું એકવાર ફરીથી ભાઈના ઉંમરે ચાલ્યો ગયો. મેં દરવાજો ખખડાવ્યો તો તેમણે અંદરથી કહ્યું, સુધીર, જો હવે તે મને હેરાન કર્યો ને તો હું તારી બહુ ખરાબ હાલત કરીશ. દફા થઈ જા અહીંથી. તેમનો અવાજ સાંભળીને હું શાંતિથી પાછો મારા ઘરે આવી ગયો હતો, કારણ કે હવે મારી અંદર કરગરવાની હિંમત પૂરી થઈ ગઈ. મેં રૂમમાં પગ મૂક્યો તો જોયું કે પિતાજીના શ્વાસ બહુ ઝડપી થઈ ગયા અને તેઓ પોતાનો હાથ હવામાં લહેરાવી રહ્યા હતા, જાણે કોઈને બોલાવી રહ્યા હોય. માં અને અંતરા રડી રહી હતી. એ દ્રશ્ય એટલું તકલીફ આપનારું હતું કે મેં મારી આંખો બંધ કરી લીધી હતી. અચાનક પિતાજીએ એક જોરદાર હેટકી ખાધી અને તેમનું આખું શરીર અકળાઈ ગયું. માએ જોરથી ચીસ પાડી
અને પિતાજીની છાતી પર માથું મૂકી દીધું. હું દોડીને નજીક ગયો તો જોયું કે પિતાજીની આંખો પથરાઈ ગઈ. અમે અનાથ થઈ ગયા. અડધી રાતનો સમય હતો. જ્યારે અમારા ઘરેથી રડવાનો અવાજ આવી રહ્યો હતો ત્યારે ભાઈ અને ભાભી પણ જાગી ગયા. પરંતુ હવે તેમના આવવાનો કોઈ ફાયદો નહોતો. હવે તો પિતાજી અમને છોડીને ચાલ્યા ગયા હતા. પિતાજીના મોતનો બીજો દિવસ હતો. ઘરના આંગણામાં શાંતિ હતી. મોહલ્લાના લોકો જે ભીડ બનીને અમારા ઘરમાં સામેલ થયા હતા હવે એક એક કરીને પોતાના કામે ચાલ્યા ગયા હતા. ઘરમાં માત્ર મારી મા અને મારી નાની બહેન હતા. અંતરા ભૂખને કારણે વારંવાર રસોડામાં જતી અને ખાલી તપેલીઓ જોઈને પાછી આવી જતી. મા વિધવા થઈ ચૂકી હતી અને બસ એક ખૂણામાં બેસીને રડ્યા કરતી. અંતરા મારી પાસે આવી અને કહેવા લાગી કે ભાઈ, પેટમાં ઉંદરડા દોડી રહ્યા છે, કંઈક ખાવા આપ. મેં રસોડામાં જઈને જોયું તો લોટનો ડબ્બો બિલકુલ ખાલી. મેં તેને ઊંધો કરીને ખંખેર્યો તો માત્ર માટી જેવી ધૂળ નીકળી. માએ ધીમા અવાજે કહ્યું, બેટા, તમારા પિતાજીની બીમારીમાં બધું જ ખત્મ થઈ ગયું. ઘરમાં એક રૂપિયો પણ નથી. તું એવું કર, તારા ભાઈ પાસે જા અને તેને કહે કે અત્યારે બસ 1 કિલો લોટ તો આપી દે. કાલે હું કોઈની પાસેથી ઉધાર લઈને તેને પૈસા પાછા આપી દઈશ. મને ભાઈ પાસે જતા ડર લાગતો હતો, કારણ કે પિતાજીના આખરી સમયે પણ તેમના તેવર બદલાયા હતા. પરંતુ મારી બહેનનો સુકાયેલો ચહેરો જોઈને મેં હિંમત ભેગી કરી અને ભાઈના ઘર તરફ પહોંચી ગયો. ભાઈ આંગણામાં આરામથી બેસીને કોફી પી રહ્યા હતા. હું તેમની નજીક ગયો તો તેમણે જવાબ આપવાને બદલે મને ધ્યાનથી જોયો અને કહેવા લાગ્યા કે શું લેવા આવ્યો છે? મેં નજર ઝુકાવીને કહ્યું, ભાઈ, શું તમને અમારા માટે બિલકુલ પ્રેમ નથી રહ્યો? તમે અમને એટલા પરાયા કરી દીધા કે તમને અમારા ભૂખથી બેહાલ ચહેરા પણ દેખાતા નથી. પિતાજી પણ તમને યાદ કરીને તરપતા મરી ગયા. તમે ઈચ્છતા તો તેમને બચાવી શકતા હતા, પણ કંઈ વાંધો નહીં, તેમની જિંદગી આટલી જ લખેલી હતી. ભાઈએ મગ ટેબલ પર મૂક્યો અને રાડ પાડીને બોલ્યા, તું પણ બહુ બદતમીઝ થઈ ગયો છે. શું આ શીખડાવ્યું છે મા પિતાજીએ તને? વડીલો સાથે વાત કરવાનો તરીકો? આ મારું ઘર છે, કોઈ ધર્મશાળા નથી કે જ્યારે મન થયું ત્યારે ચાલ્યા આવ્યા. ચાલો જાવ અહીંથી. અને બદતમીઝી પણ કરે છે. હું હંમેશાની જેમ શાંતિથી પાછો આવી ગયો હતો, પરંતુ અંતરાના ડસકા મારાથી સહન નહોતા થઈ રહ્યા. હું થોડી વાર પછી ઘરે ગયો તો માએ કહ્યું, બેટા, ફરીથી તારા ભાઈ પાસે જા. કદાચ તેનું દિલ પીગળી જાય. તેને કહે કે અમને ઉધાર આપી દે. હું ફરીથી ગયો તો ભાઈ ભાભી સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. મને જોતા જ તેઓ હસવા લાગ્યા. ભાઈએ કહ્યું, તું ફરીથી આવી ગયો? મેં કહ્યું, ભાઈ પ્લીઝ, થોડું ખાવાનું આપી દો, અથવા તો થોડા પૈસા ઉધાર આપી દો. હું તો મારું ઉધાર ચૂકવી દઈશ. અંતરાગ તે કેટલા દિવસથી ભૂખી છે. ભાઈ ઊભા થયા અને મારી કોલર પકડીને દરવાજા તરફ ધક્કો મારવા લાગ્યા. ભાઈ જાણતા હતા કે અમારો કમાવાવાળો ચાલ્યો ગયો છે, એટલે જ તો તેઓ મને જલીલ કરી રહ્યા હતા, જેથી અમે હંમેશા માટે તેમનો પીછો છોડી દઈએ. તેમણે ગલીમાં ઊભા રહીને મોહલ્લાના બધા લોકોને ભેગા કરીને કહ્યું કે જુઓ ભાઈઓ, મારા પિતાજી આ દુનિયામાંથી ચાલ્યા ગયા. જીવતે જીવ તેમણે મને ઘરમાંથી કાઢી મૂક્યો. હવે મારું આ ઘર સાથે અને આ પરિવારના લોકો સાથે કોઈ સંબંધ નથી. આ મારો નાનો ભાઈ ખાવાનું માંગવા માટે મારા દરવાજે આવ્યો છે. જ્યારે આ લોકો મારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતા, તો મારે પણ એમની સાથે કોઈ સંબંધ નથી રાખવો. ભાઈ મોહલ્લાના લોકો આગળ તદ્દન જૂઠું બોલી રહ્યા હતા. તેઓ પોતે પોતાની મરજીથી ઘર છોડીને આવ્યા હતા. મને એવું લાગી રહ્યું હતું કે જાણે હર કોઈ મને જોઈને મારી મજાક ઉડાવી રહ્યું હોય. હું ખાલી હાથે પાછો ઘરમાં આવ્યો તો ભૂખે અમને પોતાનાઓની નજરમાં પાડી દીધા. મેં માને બધું જ જણાવ્યું અને કહ્યું, હવે હું ભાઈ પાસે ક્યારેય નહીં જાઉં. તેઓ જ્યારે અમારી સાથે બધા સંબંધો પૂરા કરી ચૂક્યા છે, તો અમારે પણ તેમને ભૂલી જવા જોઈએ. હું વિચારી રહ્યો હતો કે શું સગું લોહી એટલું સફેદ થઈ જાય કે તેને મા અને પોતાના
ભાઈ બહેનની ભૂખ પણ દેખાતી નથી. મારું તો મન થઈ રહ્યું હતું કે હું ભાઈની કોલર પકડીને તેમને ખૂબ મારું, પણ તેઓ તો મારા મોટા ભાઈ હતા. હું એવું નહોતો કરી શકતો. મેં વિચાર્યું કે ભાઈ પાસે ના સહી. મોહલ્લાવાળા તો પિતાજીના મિત્ર હતા. મેં હિંમત ભેગી કરી અને સામેવાળા પાડોશી રસ્તોગીજીના ત્યાં ચાલ્યો ગયો. તેમનો દરવાજો ખખડાવ્યો. પિતાજી હંમેશા તેમના વખાણ કરતા હતા. તેમના દીકરાએ દરવાજો ખોલ્યો. મેં નજરો ઝુકાવીને કહ્યું, ભાઈજી, મારા ઘરમાં બહુ પરેશાની ચાલી રહી છે. શું થોડું ખાવાનું મળી જશે? તેને અંદર ડોકિયું કરીને પોતાના પિતાજીને અવાજ આપ્યો. રસ્તોગીજી બહાર આવ્યા અને મને જોઈને તેમના કપાળ પર કરટલીઓ પડી ગઈ. તેમણે કહ્યું, સગાભાઈ સાથે તો સંબંધ રાખતા નથી. તેને તો બદનામ કરી રાખ્યો છે. શું હવે અમને પણ બદનામ કરવાનો ઈરાદો છે? મોંઘવારી બહુ છે, તમે ક્યાંક બીજે જુઓ. એટલું કહીને તેમણે મારા મોં પર દરવાજો બંધ કરી દીધો. મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારા ગાલ પર થપ્પડ મારી દીધી. ત્રીજા ઘરે ગયો તો તેમણે પણ ના પાડી દીધી. અમારી પાસે કંઈ નથી. હું ખાલી હાથે જ્યારે ઘરમાં દાખલ થયો તો આંગણામાં એ જ સન્નાટો હતો. અંતરા ભૂખના લીધે બેહાલ પડી હતી. માએ મન જોયો તો તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેઓ સમજી ગયા કે મને ક્યાંયથી કંઈ નથી મળ્યું. મેં મારું માથું માના ઘૂંટણમાં મૂકી દીધું અને ડસકા ભરી ભરીને રડી પડ્યો. મેં કહ્યું, માં, આ દુનિયામાં ગરીબનું કોઈ નથી. સગા ભાઈએ મોઢું ફેરવી લીધું તો પારકાઓથી શું ફરિયાદ કરવી? માએ રડતા અવાજે કહ્યું, બેટા, હિંમત નથી હારતા. ઉપરવાળો કોઈને કોઈ રસ્તો જરૂર કાઢી આપશે. મન મારી લાચારી પર રડવું આવી રહ્યું હતું. હું પણ તો આ ઘરનો દીકરો હતો, પણ પોતાના પરિવાર માટે કંઈ નહોતો કરી શકતો. મારી બહેન ભૂખથી તડપી રહી હતી. ચોક્કસ માને પણ બહુ જોરદાર ભૂખ લાગી હશે, પરંતુ તે પોતાના મોઢેથી તો પોતાની ભૂખ વિશે ન કહી શકે ને, કારણ કે તે જોઈ રહી હતી કે તેના બાળકો પણ ભૂખ્યા છે. ભૂખ તો મને પણ લાગી રહી હતી. મેં પણ કેટલાય દિવસથી કંઈ ખાધું નહોતું અને ભાઈને તો અમારી હજી પણ કોઈ ચિંતા નહોતી થઈ રહી. ભાભી સાથે તેમની જિંદગી ખૂબ મસ્ત પસાર થઈ રહી હતી. ભાભી પણ એવું જ ઈચ્છતી હતી કે ભાઈ પૂરી રીતે પોતાના પરિવારથી મોઢું ફેરવી લે. તે પોતાના મકસદમાં કામયાબ થઈને બહુ ખુશ હતી. પિતાજીના મોતને કેટલાય દિવસો વીતી ગયા. માં રસોડામાં બેસીને પોતાની આંગળીઓ મરોડી રહી હતી, કારણ કે ઘરમાં રાશનનું નામો નિશાન નહોતું. મેં મારું સ્કૂલ બેગ ઉઠાવ્યું અને મા પાસે જઈને ઊભો રહી ગયો. માએ મારી તરફ જોયું અને તેમની આંખોમાં એક લાચારી હતી જે હું ક્યારેય નહીં ભૂલી શકું. તેમણે દબાયેલા અવાજે કહ્યું, સુધીર બેટા, શું સ્કૂલે જઈ રહ્યો છે? મેં મારું માથું નમાવી દીધું અને કહ્યું કે ના માં, હું હવે સ્કૂલે નહીં જાઉં. મારા બેગમાં જે થોડી ઘણી ચોપડીઓ છે, વિચારું છું કે તે દુકાન પર જઈને વેચી આવું. તેનાથી થોડા ઘણા પૈસા મળી જશે, જેનાથી ખાવાનો બંદોબસ્ત થઈ જશે. એમ પણ જો હું સ્કૂલે ગયો તો અંતરા અને તમારું પેટ કોણ ભરશે? માની ચીસ નીકળી ગઈ. તેમણે કહ્યું, બેટા, તું ભણવામાં એટલો સારો છે. તારા પિતાજીનું સપનું હતું કે તું મોટો અફસર બને અને તું અત્યારથી હિંમત હારી રહ્યો છે. મેં માનો હાથ પકડી લીધો અને કહ્યું, માં, સપનાઓ પેટ નથી ભરતા. પિતાજીના સપનાઓ બચાવવા માટે આપણે જીવતા તો રહેવું પડશે અને જીવતા રહેવા માટે મારે કમાવું પડશે. માએ મને છાતી સરસો ચાપી લીધો અને બંને રસોડાની ઠંડી જમીન પર બેસીને ઘણી વાર સુધી રડતા રહ્યા. હું મારી સ્કૂલની ચોપડીઓ વેચી આવ્યો હતો, જેનાથી થોડા ઘણા પૈસા મળી ગયા. બજારમાંથી કચોરી લઈ આવ્યો. મારી બહેન તેને જોતા જ ખીલી ઉઠી અને તેને ઝડપથી તે ખાઈ લીધી. તેના ચહેરા પર થોડી ચમક આવી ગઈ. મેં મારી અલમારીના ઉપરના ખાનામાં મારું ખાલી સ્કૂલ બેગ અને મારો યુનિફોર્મ મૂકી દીધો હતો. જ્યારે હું ઘરની બહાર નીકળ્યો તો મને એવું લાગી રહ્યું હતું જાણે હું મારું બાળપણ અને મારા બધા અરમાનો આ જ ઘરમાં છોડીને જઈ રહ્યો છું. ગલીના વળાંક પર જ સ્કૂલના એ જ મિત્રો મળી ગયા જે હસતા રમતા સ્કૂલે જઈ રહ્યા હતા. તેમણે મને જોયો તો રોકાઈ ગયા. કહેવા લાગ્યા, શું થયું સુધીર? તું ઘણા સમયથી સ્કૂલ નથી આવી રહ્યો?
હવે આગળ આવવાનો ઈરાદો નથી કે શું? મેં નજરો ચુરાવી લીધી અને કહ્યું કે હવે હું સ્કૂલ ક્યારેય નહીં આવું. બસ પ્રાર્થના કરજો મારા માટે. તે બધા ચાલ્યા ગયા. અનુ સડક પર એકલો ઊભો રહી ગયો. હું શહેરના બજાર તરફ ચાલવા લાગ્યો હતો, જ્યાં ઘણી બધી હોટલો અને દુકાનો હતી. હું દરેક દુકાન પર ગયો અને પૂછ્યું કે શું મને કોઈ કામ મળશે? કોઈ કહેતું કે અત્યારે જગ્યા નથી, તો કોઈ મારી નાની ઉંમર જોઈને હસી દેતું અને કહેતું કે જાઓ, જઈને ભણવા માંડો, અત્યારે તમારી રમવા કૂદવાની ઉંમર છે. ચાલતા ચાલતા બપોર થઈ ગઈ. ભૂખ અને તરસથી મારી હાલત ખરાબ થઈ રહી હતી. આખરે હું એક મોટી હોટલ પર પહોંચ્યો, જ્યાં બહુ ભીડ હતી. ત્યાંનો માલિક એક જાડો માણસ હતો, જે ખુરશી પર બેઠો હતો અને ઊંચા અવાજે ગાળો આપી રહ્યો હતો. હું હિંમત કરીને તેની પાસે ગયો અને કહ્યું કે માલિક, મને શું કોઈ કામ મળશે? તેને મને માથાથી પગ સુધી જોયો અને નફરત ભરેલી નજરે ઘૂર્યો. કહેવા લાગ્યો કે શું કરીશ તું? તારાથી ના તો ખાવાનું બનાવાશે અને ના દોડી દોડીને ખાવાનું સર્વ કરી શકીશ. મેં તેને વિનંતી કરી, કહ્યું કે હું તમારી હોટેલની સફાઈ કરી નાખીશ. મારા ઘરમાં ખાવા માટે કંઈ જ નથી. મારા પિતાજી મરી ગયા છે, એક નાની બહેન છે. તેને એક ક્ષણ માટે વિચાર્યું અને પાછળ પડેલા કચરાના ઢગલા તરફ ઇશારો કર્યો અને કહેવા લાગ્યો, પેલો જો કચરાનો ઢગલો દેખાય છે, સાવરણી ઉઠાવ અને ઝડપથી બધું સાફ કર. જો આ બધું સાફ કરે છે તો હું તને 500 રૂપિયા આપીશ અને તને 1 ટકનું ખાવાનું પણ મળશે. બોલ, મંજૂર છે? મારા માટે 500 રૂપિયા એ સમયે લાખો રૂપિયા બરાબર હતા. મેં ઝડપથી હા પાડી દીધી અને સાવરણી ઉઠાવીને કચરાના ઢગલા પાસે ગયો. ઝડપથી સફાઈ કરવાની શરૂ કરી દીધી. ત્યાં એટલી બદબૂ હતી કે મારું દિલ ગભરાવા લાગ્યું અને એટલી વધારે ગંદકી જામેલી હતી કે મેં માંડ નજર ટકાવીને જેમ તેમ સફાઈ કરવાની શરૂ કરી. થોડી જ વારમાં મારા હાથ જે કલમ પકડતા, આજે તેમાં સાવરણી હતી. મારા હાથમાં સાવરણી પકડવાથી ફોલાઓ પડી ગયા, કારણ કે સાવરણી બહુ જ ખરબચડી હતી. હોટલનો માલિક વારંવાર બૂમો પાડીને કહેતો હતો, એ છોકરા, ઝડપથી હાથ ચલાવ, અહીં શું તમાશો જોવા આવ્યો છે? જ્યારે હું સફાઈ કરી રહ્યો હતો ત્યારે મને મારી સ્કૂલ અને મારો ક્લાસ યાદ આવી રહ્યા હતા. હું વિચારી રહ્યો હતો કે આ સમયે મારા ક્લાસના બાળકો ભણી રહ્યા હશે અને હું અહીં આ ગંદકી સાથે લડી રહ્યો છું. પરંતુ જ્યારે મને અંતરાનો ભૂખ્યો ચહેરો યાદ આવતો તો હું વધારે ઝડપથી સાવરણી ચલાવવા લાગતો. આખો કચરાનો ઢગલો સમેટ્યા પછી મેં ત્યાંની જગ્યાને પાણીથી સારી રીતે ધોઈ નાખી હતી. મારા કપડાં પણ ગંદા પાણીથી ખરાબ રીતે પલળી ગયા હતા. માલિકે પૂરા 500 રૂપિયા મારા હાથમાં મૂક્યા અને એક સૂકી રોટલી તથા થોડું શાક પણ એક થેલીમાં નાખીને આપી દીધું હતું. એ પૈસા લેતી વખતે મારી આંખોમાં આંસુ હતા. આ મારી જિંદગીની પહેલી કમાણી હતી, જેને મારી પાસેથી મારું બાળપણ છીનવી લીધું. હું જ્યારે ઘરે પહોંચ્યો તો અંધારું થઈ ચૂક્યું હતું. મારા દરવાજા પર ઊભી મારી રાહ જોઈ રહી હતી. તેમણે મારી હાલત જોઈ તો તેમના મોંમાંથી ડસકું નીકળી ગયું. સુધીર બેટા, આ શું હાલત બનાવી દીધી છે તે તારી? હું મુસ્કુરાયો અને પૈસા તથા રોટલીની થેલી તેમની હથેળી પર મૂકી દીધી અને કહ્યું કે માં, હવે કોઈ ભૂખ્યું નહીં સૂઈ જાય. માએ પૈસા પોતાની આંખોએ અડાડ્યા અને ધ્રુસકે રડવા લાગી. એ રાત્રે મેં રોટલી તો ખાધી, પણ મારા હાથમાં એટલી બળતરા થઈ રહી હતી કે હું કોરિયો પણ નહોતો તોડી શકતો. ને પોતાના હાથોથી મને જમવાનું ખવડાવ્યું અને મેં વિચાર્યું કે આજથી મારી જિંદગીની નવી સફર શરૂ થઈ, જ્યાં પેન નહીં પણ સાવરણી હશે. હોટેલના કામનું પહેલું અઠવાડિયું જ મારા માટે કસોટી બની ગયું હતું, જેને મારી આત્મા સુધીને થકવી દીધો હતો. રોજ સવારે જ્યારે દિવસ પણ બરાબર ઉગતો નહોતો, હું પોતાની આંખોમાં ઊંઘ લઈને હોટેલ તરફ ભાગતો હતો, કારણ કે જો હું 5 મિનિટ પણ મોડો પડતો તો હોટલનો માલિક મને આખા બજારની સામે ગાળો આપવાનું શરૂ કરી દેતો હતો. એ માણસ નહીં પણ કોઈ જલ્લાદ હતો. તેને આ વાતથી કોઈ ફરક નહોતો પડતો કે હું એક 14 વર્ષનો અનાથ બાળક છું, પરંતુ તેના માટે
હું માત્ર એક મશીન હતો જેનું કામ સફાઈ કરવાનું અને ગ્રાહકોનું એઠું સાફ કરવાનું હતું. હોટેલની પાછળ એક નાની જગ્યા હતી જ્યાં ગટરનું ગંદુ પાણી જમા થતું હતું. હું ત્યાં જ બેસીને બપોરનું જમવાનું જમતો અને ઘણા લોકો મને જોતા હતા. મારા હાથ દર્દથી ભરાઈ જતા જ્યારે હું એ જખમો સાથે મોટી સાવરણી પકડીને સફાઈ કરતો. અને ક્યારેક તો મને એટલું બધું દર્દ થતું કે મારી આંખોમાંથી આંસુ નીકળી જતા હતા. મારાથી સરખી રીતે કામ પણ નહોતું થતું. માલિક વારંવાર ચીસો પાડતો કે ઓય સુધીર, જલ્દી કામ કર. એક દિવસ તો અચાનક હું સફાઈ કરતા જમીન પર પડી ગઈ અને મારા બધા કપડાં ગંદા થઈ ગયા. પાસે રાખેલા વાસણો પણ મારા પડવાના કારણે તૂટી ગયા હતા, જેના તૂટવાનો અવાજ દૂર સુધી ગુંજ્યો અને એકદમ જ સન્નાટો છવાઈ ગયો. માલિકનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે પોતાની ખુરશી પરથી ઊભો થયો અને ઘુરકતો મારી પાસે આવ્યો. તેને બધા ગ્રાહકોની સામે મારું કોલર પકડ્યું અને મને એક જોરદાર થપ્પડ મારી દીધી. કહેવા લાગ્યો, કમીના, તારા બાપનો માલ છે કે શું? તને ખબર છે કે આ વાસણો કેટલા મોંઘા હતા? મેં રડતા કહ્યું, માલિક, મારાથી ભૂલ થઈ ગઈ. મારો પગ લપસી ગયો હતો. હું જાણી જોઈને નથી પડ્યો. મને તો પોતે ઈજા થઈ છે. તેને મારું એક પણ ન સાંભળ્યું અને તેને કહ્યું કે આજની તારી મજૂરી કપાઈ ગઈ અને બાકીના પૈસા પણ હું તારા પગારમાંથી કાપી લઈશ. હું આખો દિવસ ભૂખ્યો તરસ્યો ત્યાં કામ કરતો રહ્યો અને જ્યારે રાત્રે ઘરે ગયો તો મારી પાસે એક રૂપિયો પણ નહોતો. માએ મારો સૂજી ગયેલો ગાલ જોયો તો તે તડપી ઉઠી અને મને ગળે લગાવીને કહેવા લાગી, સુધીર બેટા, આ શું થયું છે? મેં જૂઠું બોલી દીધું કે માં, હું પડી ગયો હતો. પરંતુ માં તો બધું સમજી જતી. માએ કહ્યું, બેટા, તમારા મોટા ભાઈ પાસે તમારા પિતાને ઘણી બધી આશાઓ હતી, પરંતુ તે એક પણ આશા પર ખરો ન ઉતર્યો અને તું, જેનું બાળપણ પર બરબાદ થઈ ગયું, તે પોતાની બહેન અને માનું પેટ ભરવા માટે શું કરી રહ્યો છે? ઉપરવાળો તને હંમેશા સલામત રાખશે. ઉપરવાળો તારી મહેનતને ક્યારેય બરબાદ નહીં થવા દે બેટા. માએ તે દિવસે મને રડીને દિલથી દુઆ આપી હતી અને પછી રડતા રસોડામાં ચાલી ગઈ. મારા માટે ઠંડુ પાણી લઈને આવી. પછી જખમનો શેક કર્યો. તેમની આંખોના આંસુ મારા હાથ પર પડી રહ્યા હતા. મેં વિચાર્યું કે શું અનાથ હોવું એટલો મોટો ગુનો છે કે દરેક વ્યક્તિ આપણને મારવું પોતાનો હક સમજે છે? સમય આ જ રીતે પસાર થતો રહ્યો. ઋતુઓ બદલાવા લાગી. શિયાળાની ઠંડી રાતોમાં જ્યારે લોકો ગરમ રજાઈઓમાં સૂતા, હું સવારે 5 વાગે ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખીને હોટેલના વાસણો ધોતો. હવે હું ત્યાં માત્ર સફાઈ જ નહોતો કરતો, પરંતુ મેં ત્યાંના બધા કામ પોતાના હાથમાં લઈ લીધા હતા. સવારે 5 વાગ્યાથી રાત્રે 2:30 વાગ્યા સુધી હું ત્યાંના બધા કામ કરતો. મારા હાથ ઠંડીથી નીલા પડી જતા અને આંગળીઓ વળવાનું બંધ થઈ જતી હતી. હોટેલ પર આવતા કોલેજના છોકરાઓ જ્યારે મને જોતા તો ક્યારેક મારી મજાક ઉડાવતા. એકવાર મારી જ સ્કૂલનો એક છોકરો તેના પિતા સાથે જમવા આવ્યો. તેણે મને ઓળખી લીધો અને તેના પિતાને કહ્યું કે પિતાજી જુઓ, આ તો એ જ સુધીર છે જે આપણી ક્લાસમાં સૌથી ઇન્ટેલિજન્ટ હતો. હવે જુઓ, આ કેવી રીતે અહીંયા નોકર બનીને કામ કરી રહ્યો છે. આ સાંભળીને મારું મન થયું કે હું જમીનમાં ગરકાવ થઈ જાઉં. મેં મારો ચહેરો નીચો કરી લીધો અને ઝડપથી ત્યાંથી ભાગ્યો. તે દિવસે મને અહેસાસ થયો કે ગરીબી માણસ પાસેથી માત્ર હિંમત નથી છીનવતી, પરંતુ તેની ઓળખ પણ છીનવી લે છે. જ્યારે હોટેલમાંથી રજા મળતી તો હું થાકથી એટલો ચૂર હતો કે ઘર સુધીનો રસ્તો પર માઇલો લાંબો લાગતો હતો. પરંતુ જ્યારે ઘર પહોંચતો તો જોતો કે માં હજી સુધી સૂતી નથી. તે મીણબત્તીના ઝાંખા પ્રકાશમાં બેસીને લોકોના કપડાં સીવતી હતી. માએ પોતાની નજર નબળી કરી લીધી હતી, પરંતુ તે મહેનતથી જી નહોતી ચોટતી. તે કહેતી કે સુધીર બેટા, તું એકલો બોજ નહીં ઉઠાવે, હું પણ તારો સાથ આપીશ. અંતરા હવે થોડી મોટી થઈ ગઈ હતી અને તે પણ ઘરના નાના કામોમાં હાથ બટાવા લાગી હતી. ભાઈ, જે અમારા પડોશવાળા ઘરમાં ભાડે રહેતા હતા,
તેમણે એ જ ઘર ખરીદી લીધું હતું અને તેઓ તેના માલિક બની ગયા હતા. તેમની જિંદગી પહેલાંની જેમ અત્યારે પણ સારી પસાર થઈ રહી હતી. અંતરા ક્યારેક ક્યારેક કહેતી કે અનુજભાઈ અને ભાભી અહીંયા કેમ નથી આવતા? તેઓ આપણી મદદ કેમ નથી કરી દેતા? તો માં અંતરાને કહેતી હતી કે દીકરી, હવે આપણો અનુજ અને તેની પત્ની સાથે કોઈ સંબંધ નથી. ઉપરવાળાએ આપણને જેટલું પણ આપ્યું આપણે એટલામાં જ ખુશ છીએ. આપણને તેમની જરૂર નથી. મને યાદ છે, એક દિવસ જ્યારે વરસાદ પડી રહ્યો હતો અને અમારા રૂમની છત ટપકી રહી હતી, મેં છત પર જઈને ભાઈને અવાજ આપ્યો હતો, ભાઈ, અમારા રૂમમાં પાણી ભરાઈ રહ્યું છે. જો તમે થોડી પ્લાસ્ટિકની શીટ આપી દો તો મોટી મહેરબાની થશે. ભાઈ તો પાછળ હટી ગયા હતા, પરંતુ ભાભી અમને જોઈને હસવા લાગી અને કહેવા લાગી, કેમ, અહીંયાથી તો તને હવે કંઈ પણ નહીં મળે. નોકર બનીને કમાઈ રહ્યો છે, એનાથી જ ઠીક કરાવ, અમારી પાસે ભીખ ના માંગ. મેં જ સમયે નિર્ણય કરી લીધો કે એક દિવસ હું આ ગરીબીમાંથી બહાર નીકળીશ અને આ લોકોને બતાવીશ કે મહેનત ક્યારેય બરબાદ ન જતી. સમય ક્યારેક એક જગ્યાએ નથી રોકાતો. 9 વર્ષનો સમય વીતી ગયો હતો અને આ 9 વર્ષોએ મારી કાયા પલટી દીધી. મેં હોટેલની એ ગંદકીને સાફ કરીને જે આંસુ વહાવ્યા, ઉપરવાળાએ મને તેનો બદલો આપી દીધો. હવે હું આ શહેરની સૌથી મોટી હોટલનો માલિક હતો. મારી પાસે હવે પોતાની ગાડી હતી, પોતાનું શાનદાર ઘર હતું અને માં હવે કોઈના કપડાં નહોતી સીવતી. મારી બહેનના લગ્ન પણ મેં ખૂબ ધામધૂમથી કર્યા હતા. એ કાચા મકાન અને એ મોહલ્લાને હું પાછળ છોડી આવ્યો હતો, પરંતુ મારા દિલના કોઈ ખૂણામાં એ યાદો આજે પણ તાજી હતી. મેં એટલી બધી મહેનત કરી હતી કે મારી મહેનત રંગ લાવી હતી. હું નાની હોટલમાંથી નીકળીને મોટી હોટલમાં કામ કરવા પહોંચી ગયો હતો. એ નાની હોટલમાં મારા કામની કોઈ કદર નહોતું કરતું, પરંતુ એ મોટી હોટલમાં જ્યારે મારી મહેનતને જોવામાં આવી અને ત્યાંના માલિકે મારી મહેનતની પ્રશંસા કરી, તો તેને મને ધીમે ધીમે પોતાનો જમણો હાથ બનાવી લીધો અને મારી મહેનતનો બદલો મને આ સ્વરૂપમાં આપ્યો કે માલિકે મને પોતાનો દીકરો બનાવી લીધો અને પોતાની હોટલની બધી જવાબદારી મને સોંપી દીધી. હું ભલે હોટલના માલિક સાથે 50% પાર્ટનર છું, પરંતુ તેઓ આજે પણ મને પોતાનો દીકરો સમજે છે અને મારી ઈમાનદારી તથા મહેનતની પ્રશંસા કરે છે. એક સાંજે હું મારી હોટલની ઓફિસમાં બેસીને કેટલીક ફાઇલો જોઈ રહ્યો હતો કે મારો મેનેજર અંદર આવ્યો. તેના ચહેરા પર ચિંતા હતી. તેને કહ્યું કે સર, બહાર એક માણસ આવ્યો છે. તે ખૂબ જ બીમાર લાગી રહ્યો છે અને કહી રહ્યો છે કે મને હોટેલમાં કોઈ પણ કામ આપી દો. હું કરવા માટે તૈયાર છું. અમે તેને ભગાડી દીધો હતો, પરંતુ તે સ્ટાફના છોકરાઓને રિક્વેસ્ટ કરી રહ્યો છે. તેને માત્ર રાત્રે વધેલી રોટલી જોઈએ છે. મેં તેને ના પાડી તો તે રડવા લાગ્યો. મેં ઊંડો શ્વાસ લીધો અને મેનેજરને કહ્યું કે તેને અંદર લઈ આવો. જ્યારે તે માણસ મારી ઓફિસમાં દાખલ થયો તો તેના ડગલા લથડતા હતા. તેને ફાટેલા તૂટેલા કપડાં પહેરેલા હતા. તેના વાળ સફેદ થઈ ચૂક્યા હતા. જેવી તેને પોતાના ધ્રુજતા અવાજમાં હાથ જોડીને મને નમસ્તે કહ્યું, તો મારું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. આ અવાજ તો હું હજારોમાં પણ ઓળખી શકતો હતો. આ તો મારા ભાઈ અનુજભાઈનો અવાજ હતો. એ જ ભાઈ જેને પોતાના જ પિતાની સારવાર નહોતી કરાવી, ઘરની જવાબદારી નહોતી ઉઠાવી, મા સાથે બદતમીઝી કરી, ભાઈને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો અને બહેનની ભૂખનો ખ્યાલ નહોતો કર્યો. એ ભાઈ જેમણે મને ગાળો આપીને પાડી દીધો. ભાઈએ નજર ઝુકાવી રાખી હતી. તેઓ મને ઓળખી નહોતા શકતા, કારણ કે હું હવે એક સફળ જુવાન મર્દ બની ચૂક્યો હતો. તેમણે હાથ જોડીને કહ્યું, માલિક, સાંભળ્યું છે તમે ખૂબ દયાળુ માણસ છો. મને કોઈ પણ કામ આપી દો. હું વાસણ ધોઈ લઈશ, સાવરણી પોતું કરી લઈશ. મને બસ કોઈ પણ કામ આપી દો. મારું બાળક બીમાર છે, મારી પત્ની મરી ચૂકી છે અને હવે મારી પાસે માથું છુપાવવાની પણ જગ્યા નથી બચી. હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. ઉપરવાળા માટે મારા પર દયા કરો. તેમની હાલત જોઈને મને તપતો બપોર યાદ આવી ગયો.
જ્યારે હું તેમના પગમાં પડ્યો હતો અને તેમણે મને ધક્કો મારી દીધો હતો. મારું મન થયું કે હું પણ આજે તેમને ધક્કો મારીને બહાર કાઢી મૂકું. મેં દબાયેલા અવાજમાં પૂછ્યું, અનુજભાઈ, શું તમે મને ઓળખ્યો? તેમણે આશ્ચર્યથી માથું ઊંચું કર્યું અને પોતાની ઝાંખી આંખોથી મને ધ્યાનથી જોયો. જેવા જ તેમણે મારો ચહેરો જોયો તો તેમને મારી સુરતમાં પોતાનો એ લાચાર ભાઈ નજર આવ્યો. તેમના ચહેરા પર ડર અને શર્મિંદગીનું મોજું ફરી વળ્યું. તેઓ મને જોતા જ ડસકા ભરીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, મારા ભાઈ, તું તો ખૂબ સારો લાગી રહ્યો છે. મારા ભાઈ, મને માફ કરી દેજે. મેં તમારા બધા લોકો સાથે ખૂબ જ ખરાબ કર્યું. મારી બહેન ક્યાં છે? મારી માં ક્યાં છે? મેં કહ્યું, હવે તમને પોતાની માં અને બહેન યાદ આવી રહ્યા છે? તમને દયા ન આવી અમારા લોકો પર? તમને તમારા પિતા પર દયા ન આવી, જેમની ઘણી બધી આશાઓ તમારી સાથે જોડાયેલી હતી? તેઓ ઈચ્છતા હતા કે તમે આપણા પરિવારની ગરીબીને ખત્મ કરી દો, ભણી ગણીને સફળ બનો, પરંતુ તમે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું, તેમના દિલને દુભાવ્યું. ભાઈ કહેવા લાગ્યા, તું સાચો કહી રહ્યો છે. મેં તમારા બધા સાથે ખૂબ ખરાબ કર્યું. મેં સંબંધોની વચ્ચે જે દિવાલ ઊભી કરી હતી, ઉપરવાળાએ આજે મને દિવાલની બહાર ફેંકી દીધો. હું પ્રીતિની વાતોમાં આવી ગયો હતો અને તેની વાતોમાં આવીને તમારા લોકોથી બધા સંબંધો ખત્મ કરી બેઠો. તેની સાથે પણ સારું ના થયું. તે પણ પોતાના કર્મોની સજા આ જ દુનિયામાં ભોગવીને ગઈ છે. જ્યારે તમે લોકો એ મોહલ્લો છોડીને ચાલ્યા ગયા, તેના થોડા સમય પછી જ પ્રીતિની તબિયત ખરાબ રહેવા લાગી તો ખબર પડી કે તે માં બનવાની છે. ડિલિવરી પછી પણ તેની તબિયત સારી ના થઈ. ફરીથી તેની તપાસ થઈ, જેમાં તેને બ્રેઇન ટ્યુમર થયું હતું. તેને આંચકી આવતી, તે પોતાની યાદશક્તિ ભૂલી જતી. મેં તેની ખૂબ સારવાર કરાવી. તેની સારવારમાં હું બરબાદ થઈ ગયો, પરંતુ તે જીવતી ના બચી શકી. મારી પાસે 3 વર્ષનું બાળક છે. તેનું પેટ ભરવા માટે મારી પાસે કંઈ નથી. હવે ઘણા દિવસોથી તેની પણ હાલત સારી નથી. ડૉક્ટર કહે છે કે તેને સમયસર સારવાર નહીં મળે તો તે પણ મરી જશે. હું ભૂખ્યો છું, ગરીબ થઈ ચૂક્યો છું, ઘર પણ વેચી ચૂક્યો છું. મારી પાસે કોઈ રહેવાની જગ્યા નથી અને બાળક હોસ્પિટલમાં જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. મને મારા કર્મોની સજા મળી ગઈ છે. સુધીર, મને માફ કરી દે. મારી મદદ કર ભાઈ. ભાઈ મારા પગમાં માથું રાખીને રડી રહ્યા હતા. મેં તેમને ઉઠાવ્યા અને ખુરશી પર બેસાડ્યા. મેં મેનેજરને કહ્યું કે તેમના માટે જમવાનું લઈને આવો. મેં કહ્યું, ભાઈ, હું તમારી પાસે બદલો નહીં લઉં, કારણ કે તમે મારા ભાઈ છો. મારા પિતાજીએ મને જે શીખવ્યું હતું હું તેને ભૂલ્યો નથી. હા, પરંતુ તમે બધું જ ભૂલી ગયા હતા. ઠીક છે, હું તમારી મદદ કરવા માટે તૈયાર છું. જમ્યા પછી ભાઈ મને પોતાની સાથે હોસ્પિટલ લઈ ગયા. મારો ભત્રીજો, જે ખૂબ જ નાનો હતો, તેની હાલત ખૂબ ખરાબ હતી. મેં તેની સારવાર કરાવી. પછી ભાઈએ કહ્યું કે માં અને અંતરા પાસે પણ માફી માંગવી છે. અંતરા તો પોતાના પતિ સાથે સ્વિટ્ઝરલેન્ડમાં ફરી રહી હતી. ભાઈને જોઈને માં ખૂબ નારાજ થઈ અને તેમની સાથે કોઈ વાત કરવા નહોતી ઈચ્છતી. પરંતુ જ્યારે માને ખબર પડી કે ભાઈ પણ તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે જઈને તેમણે ભાઈને માફ કર્યા હતા. ભાઈ આજે પણ પોતાની ભૂલો પર પસ્તાય છે અને મેં જોયું કે ઉપરવાળાનો ન્યાય એવો જ હોય છે. તે માણસના ઘમંડને ધૂળમાં ભેરવી દે છે અને મહેનત કરનારાઓને બાદશાહ બનાવી દે છે. આજે મારા ઘરમાં એ જ ભાઈ, જેમણે ક્યારેય દીકરો હોવાની ફરજ નહોતી નિભાવી, તેઓ પોતાના નાના માસૂમ દીકરા સાથે અમારા ઘરમાં રહી રહ્યા છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ. બાય બાય ફ્રેન્ડ્સ.